નમસ્કાર. આજે એસકે નંદા સાહેબ કે જે 1978ની બેચના સિનિયર આઈએએસ ઓફિસર હતા, આજે એમની સ્મૃતિની અંદર આજે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન અડાલજ ખાતે જગન્નાથ મંદિરમાં કરવામાં આવ્યું. પરંતુ નંદા સાહેબ વિશે ઘણી બધી ઘણા બધા લોકો જાણે છે, પણ એવી 3 બાબત જે છે એ હું તમને કહેવા માગું છું કે જે ભાગ્યે જ બધા લોકોને ખબર હશે. નંદા સાહેબ સાવલી સ્વામીજીને પોતાના ગુરુ માનતા હતા. સાવલી સ્વામીજી જે હતા જગદીશ્વરાનંદ સ્વામી, અને નંદા સાહેબ કાયમ માટે એવું કહેતા કે સ્વામીજીના આશીર્વાદથી મારે ત્યાં સલીલનો જન્મ થયો છે. અને સાવલી સ્વામીજી બહુ જ ચમત્કારિક મહાપુરુષ હતા, અને એમના જીવનમાં એમની પાસેથી સેવાના જે સદગુણો હતા સાવલી સ્વામીજીના, એ બધા નંદા સાહેબના જીવનમાં અપનાવેલા હતા. તો સાવલી સ્વામીજીનો એમના જીવન ઉપર ખૂબ પ્રભાવ હતો. બીજું, નંદા સાહેબ મહાકાળીના બહુ જ મોટા ઉપાસક હતા. મહાકાળી માતા એમના ઈષ્ટદેવી હતા, અને પાવાગઢની અંદર પણ નંદા સાહેબે ઘણા બધા કાર્યો એવા કરેલા છે. મહાકાળીનું નામ પડે એટલે નંદા સાહેબ બધી વાતો કે મહાકાળી પાસે બધા વસ્તુનું સમાધાન છે. અને ભગવાન શિવજીના સાવલી સ્વામીજી ભીમનાથ મહાદેવનું મંદિર જે છે એની અંદર જ્યારે નંદા સાહેબ વાત કરે, ભીમનાથ મહાદેવમાં ગેબીનાથ દાદાની સમાધિ છે, અને એના આશીર્વાદથી જ મને ઘણું બધું પ્રાપ્ત થયું છે, આવું નંદા સાહેબ કહેતા. તો નંદા સાહેબ મહાકાળીના ઉપાસક અને શિવજીના ઉપાસક હતા. અને રાજપીપળાની અંદર હરસિદ્ધિમાનું મંદિર જે છે ત્યાં ચૈત્રી નવરાત્રિના દિવસે દર આઠમના દિવસે નંદા સાહેબનું ધ્વજારોહણ કરવામાં આવતું હતું. નંદા સાહેબ પોતે ધ્વજા ચડાવવાનો કાર્યક્રમ કરતા હતા. તો હરસિદ્ધિમાને પણ તેઓ ખૂબ માનતા હતા. અને નંદા સાહેબે રાજપરાની અંદર ભાવનગરમાં ખોડિયારમાંની અંદર ત્યાં એમણે તળાવનું નિર્માણ કરાવ્યું હતું. તો આ રીતે નંદા સાહેબનો સ્પિરિચ્યુઅલ જે આંખ કહેવાય, આઈક્યુ બધાના હોય, ઈક્યુ એમનામાં ખૂબ ઊંચો હતો, અને એમનો એસક્યુ પણ ખૂબ ઊંચો હતો. આવું નંદા સાહેબનું જીવન એક સંત સમાન હતું. પોતે આઈએએસ ઓફિસર હોવા છતાં નાનામાં નાના માણસોને સન્માન આપતા હતા, અને આઈએએસ ઓફિસર હોવા છતાં એનું ધાર્મિકતાનો જે આંક હતો એ ખૂબ ઊંચો હતો. ઓમ વસ્તુ